દેવું અને નાણાકીય કટોકટી વ્યક્તિને કંઈ પણ કરવા મજબૂર કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને માથે દેવાનો બોજ હોય ત્યારે તે જીવન ટૂંકાવી નાખતો હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં એક વેપારી દંપતીએ નાણાકીય કટોકટી અને દેવાને કારણે આત્મહત્યા કરી લીધી અને તેમના 4 વર્ષના પુત્રની પણ હત્યા કરી દીધી. તેમણે કથિત રીતે બાળકને ઝેરી પદાર્થ ખવડાવ્યો અને પછી ફાંસી લગાવી લીધી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં મૃતકે લખ્યું છે કે ખૂબ જ પરેશાન છે અને તેના પણ ઘણું દેવું છે. તેણે અલગ અલગ લોકો પાસેથી લોન લીધી છે અને તે કોઈ કમાણી કરતો નથી, તેથી તે માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આવા ખરાબ સમયમાં કોઈએ તેનો સાથ આપ્યો નહીં.